શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સૂર્યનું મીન રાશિનું ગોચર. જો તમારે વારે ઘડીએ નોકરી બદલાયા કરે છે, કોઈ એક જગ્યાએ સ્થિર નથી થવાતું, નોકરીમાં તકલીફો આવ્યા કરે છે, તમારે ખૂબ સંઘર્ષ કરવા પડે છે, ચિંતાઓ વધારે રહે છે, જૂઠા આરોપો લાગે છે, તો આ બધી સૂર્ય ગ્રહ સારા ન હોવાની નિશાનીઓ છે. જો તમને પણ આવું થતું હોય, આ સિવાય બી સૂર્યથી શું સમસ્યા બીજી થાય કે કોઈ પણ વસ્તુનું શુભ ફળ જલ્દી ન મળે, દિલની સમસ્યા થાય, અને ખાસ પિતાના સુખમાં તકલીફ આવે, પિતાનો સાથ સહકાર ના મળે, કેમ કે સૂર્યને પિતા કયા છે. બીજું, સામાજિક રીતે તમે એકલા પડી જાય, તમને એમ લાગે કે હું એકલો જ છું, મારા સાથે કોઈ નથી, સમાજનો અને બધા પરિવારનો વિરોધનો સામનો કરવો પડે. તો આ બધાય સૂર્ય જે સ્થિતિ સારી ન હોય તો તમે આ રીતે અનુભવો. પણ જો સારું હોય, સૂર્યનું પરિણામ તમને સારું કુંડળીથી મળતું હોય, આમાં જન્મકુંડળીના ગ્રહો પણ આપણે દર વખત કહીએ છીએ તમારે જોવાના. જન્મકુંડળી આ તો ગોચર ગ્રહની અસર છે, પણ તમારી જન્મકુંડળીમાં જો સારું હશે તો એ પ્રમાણે શુભ ફળ તમને મળવાનું જ છે. તો સૂર્યથી બીજું સારું શું પ્રાપ્ત થાય? સૂર્ય શુભ હોય તો જાતકને, જે તે વ્યક્તિને સારું માન સન્માન મળે, પ્રતિષ્ઠા મળે. સરકારી નોકરીના કારક સૂર્ય ગણાય છે. સરકારી નોકરી મળે. સૂર્યની ઉર્જા કહે છે. પૃથ્વી પર સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત્ર સૂર્ય છે. સૂર્યના ઉદયથી બધું સ્પષ્ટ દેખાય, અંધકાર બધો દૂર થાય. એમ સૂર્ય જીવનનો પણ અંધકાર દૂર કરે છે અને એક આગવી પ્રતિભા ઉપસાવે છે. સૂર્ય રાજા બનાવે છે, દરિદ્રતામાંથી મુક્તિ અપાવે અને સારા ટોચ ઉપર બેસાડે. સૂર્ય સર્વપ્રકાશક, સર્વ કલ્યાણકારી સૂર્યને કહ્યા છે. ભગવાનના નેત્ર સૂર્યને ગણ્યા છે. એવું કહેવાય છે કે સૂર્ય એટલે કેન્દ્ર સરકાર અને ચંદ્ર એટલે રાજ્ય સરકાર. તો હવે આ સૂર્યનું જે છે એ તારીખ 14મી માર્ચ 2023 ગુરુવારે બપોરે 12:34 સૂર્ય કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં ગોચર કરે છે. જે ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં, એટલે કે ગુરુના ઘરમાં સૂર્ય 1 મહિના સુધી ગોચર કરશે. મીન રાશિમાં રાહુ અને બુધ પણ ગોચર કરે છે. એટલે હવે સૂર્ય રાહુ બુધની યુતિ, એમના પિતા જે છે ને સૂર્યના, એ કશ્યપ મુનિ છે અને માતા અદિતિ છે. જગતના પિતા સૂર્યને ગણ્યા છે. સૌ પ્રથમ આપણે જાણીએ કે સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પિતા. આત્મા અને પિતાના કારક એ સૂર્ય છે. રાજનીતિના પણ કારક છે. રાજનીતિ ક્ષેત્રે કોઈને જોવું હોય ને તો કુંડળીમાં જ બતાવી દેવાનું કે ભાઈ મારે સૂર્ય કઈ રીતે છે. એમની પ્રિય ધાતુ તાંબુ છે. સૂર્યની અધિપત્યવાળી રાશિ છે એ સિંહ છે. સૂર્ય સિંહ રાશિમાં અધિપત્ય ધરાવે છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના ગણાય છે. અને ઉચ્ચનો ગ્રહ હોય ને કોઈ બી, એ 100% ફળ આપે. 1% બી ઓછું નહીં, 100% ફળ એનું શુભ મળે. અને તુલા રાશિમાં આમને આ ગ્રહને નીચેના ગણ્યા છે. શનિથી ઉલટું, શનિ જે છે ને એ મેષમાં નીચેના ગણાય છે અને તુલામાં ઉચ્ચના ગણાય છે, જ્યારે સૂર્યમાં આ રીતે છે. સૂર્ય અને ચંદ્ર, સૂર્ય એટલે પિતા અને ચંદ્ર એટલે માતા. એટલે માતા અને પિતાનું સુખ પણ સૂર્ય અને ચંદ્રથી જોવાય. એમાં પણ પિતાનું ખાસ જે છે એ સૂર્યથી તમે, એ સિવાય સૂર્ય એટલે પિતૃઓની આત્મા પણ ગણી છે. પિતૃદોષ ને એ બધું હોય ને એ સૂર્યથી નક્કી થતું હોય છે કે ભાઈ પિતૃઓની કેવી રીતે તમારા ઉપર કૃપા દ્રષ્ટિ છે. સનાતન ધર્મમાં હિન્દુ પંચાંગથી ગણતરી જે છે, ગણના જે થાય એ સૂર્ય ચંદ્રની ચાલ ઉપર હોય છે. સૂર્ય અને ચંદ્રની ચાલ સીધી હોય છે, વક્રી થતા નથી, અને રાહુ કેતુ માર્ગી થતા નથી. બીજા ગ્રહો વક્રી અને માર્ગી બંને થાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર એ કોઈ દાડો વક્રી થતા નથી. રાશિનું વિભાજન ચંદ્ર અને સૂર્યના આધાર ઉપર થાય છે કે આ રાશિ મેષથી બદલાઈને આ રાશિ થઈ, બીજી રાશિ થઈ, એ સૂર્યચંદ્રના આધાર ઉપર. સૂર્ય એક રાશિથી ફરીને પાછી એ જ રાશિ પર આવે ત્યારે એક સૌર વર્ષ કહેવાય છે. અને તે એક સૌર વર્ષમાં 12 રાશિ આવે છે.
ગુરુના પરમ મિત્ર છે સૂર્ય. ગુરુ એટલે જીવ અને સૂર્ય એટલે આત્મા. તો આપણે આ સૂર્યની જે રાશિ પરિવર્તન છે એના વિશે હવે આપણે જોઈએ. મીન રાશિ, અક્ષર દ ચ જ થ. મીન રાશિ માટે સૂર્યનું તમારી જ રાશિમાં થતું ગોચર, ગુરુની અધિપત્યવાળી રાશિ તમારી. મીન રાશિના સ્વામી ગુરુ છે. તમારી રાશિમાં સૂર્યનું ગોચર તમને તમારું વ્યક્તિત્વ, તમારા સ્થાનમાં જ, તમારી મીન રાશિમાં સૂર્ય એટલે તમારું વ્યક્તિત્વ, પોઝિટિવિટી તમારી વધે. અહીંયા તો કહેવાય કે રાજયોગ અપાવે, એટલે કે સારો દરજ્જો, બઢતી મળે. અહીં તમને રાહુ સાથે સૂર્યની યુતિ તેમજ તમારી રાશિના સ્વામી ગુરુમાં જેથી બે અશુભ યોગ બને છે. એક તો ગુરુ અને રાહુથી ચાંડાલ દોષ બને છે અને બીજો ગ્રહણ દોષ પણ બને છે. તો સૂર્ય અને રાહુથી ગ્રહણ દોષ બને છે. તો અહીંયા તમારે રાહુની સાથે આ યુતિ થવાથી ખાસ તમારે, અને તમારા સ્થાનમાં જ થવાથી, દેહ સ્થાનમાં, તો અહીંયા તમારે પડવા વાગવાથી સાચવવાનું. વાહન ચલાવવામાં તમારે સાવચેતી રાખવાની. વાહન ચલાવતા વિચારે ન ચડી જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ ખોટા વ્યક્તિ દ્વારા દોરવાઈ ના જવાય એનું પણ ધ્યાન રાખવાનું. કેમ કે અહીંયા નેગેટિવ થિંકિંગ આવે, નેગેટિવ વ્યક્તિઓનો કોન્ટેક્ટ બી થશે. તો અહીંયા કોઈના દ્વારા કોઈ ખોટી રીતે ના દોરવાઈ જવાય એનું ધ્યાન રાખવાનું. બુધ સાથે સૂર્યની યુતિ અહીંયા શુભ છે, જેનાથી બુધાદિત્ય યોગ બને છે. એ શુભ યોગ છે, જેનાથી તમને સારો ફાયદો જોવાશે. કેમ કે ગુરુના સ્થાનમાં બુધ, એટલે ગુરુ એટલે જ્ઞાન, બુધ એટલે બુદ્ધિ, અને સાથે સૂર્ય એટલે પોઝિટિવ ઉર્જા. તો અહીં તમારી કાર્યશૈલી અને બુદ્ધિશક્તિથી સારું ફળ તમે મેળવી શકશો. સારા ઊંચા સિંહાસને બેસી શકો, એટલે કે ઉચ્ચ દરજ્જો મેળવી શકો, બઢતી મળી શકે. અહીં રાજકારણમાં પણ સારો રસ તમે બતાવી શકો. કેમ કે રાજકારણના કારક પણ સૂર્ય છે અને એ બી ગુરુની મીન તમારી રાશિમાં. તેમાં તમે લાભ મેળવી શકો. તમારો સેવાભાવી સ્વભાવ તમને દરેક સાથે જોડી રાખશે. સૂર્યની 7મી તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાને, જેનાથી સોનામાં સુગંધ ભરશે. કેમ કે સૂર્યની દ્રષ્ટિથી અહીંયા શું થયું કે 6ઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ થઈ. તો 6ઠ્ઠા ભાવમાં એવું કહેવાય છે કે સૂર્યની સ્થિતિ દુશ્મન પર વિજય અપાવે. દુશ્મન પર તમે વિજય પ્રાપ્ત કરી શકો, શત્રુ પરાસ્ત થાય. અહીં બુધની પણ 7મી દ્રષ્ટિના 6ઠ્ઠા સ્થાને રહેશે. એટલે તમારી બુદ્ધિશક્તિથી, તમારા વ્યક્તિત્વથી સામેલા વ્યક્તિ ઉપર સારો તમારો પ્રભાવ પાડી શકો. તમારું વ્યક્તિત્વથી એના ઉપર તમે સારો પ્રભાવ કરી શકો, પ્રદર્શિત કરી શકો. અહીં રાહુ પણ 7મી દ્રષ્ટિ કરશે. થોડું અહીં તમારે ખર્ચમાં ધ્યાન રાખવાનું. અતિશય ખર્ચથી ઋણ ન વધે એની ખાસ સાવચેતી લેવી. બીજું, કોઈના પણ નાણાકીય વ્યવહારમાં આ મહાદશા પણ તમારી ચાલે છે અને ત્યાં સુધી તમારે શનિની પનોતી છે અને આ પ્રથમ તબક્કો છે તમારે. તો શનિની મહાદશા ચાલે છે. આથી કોઈનામાં મધ્યસ્થી નાણાકીય લેવડ દેવડમાં શક્ય હોય ત્યાં સુધી કોઈના મધ્યસ્થી ન બનવું અને હનુમાન ચાલીસા કરવી. તો આ હતી મીન રાશિમાં સૂર્યનું ગોચર અને મીન રાશિનું ફળકથન. નમો નારાયણ.